માનनीय प्रमुख श्री अमितभाई चावड़ा हस्ते खास आज भारतीय जनता पक्षना पूर्व धारासभ्य केसरी सिंह सोलंकी जे मातर विधानसभा 115 ना धारासभ्य रही चूकेला छे गत विधानसभामां तेओ आजे कोंग्रेसनो तिरंगो धारण करीने कोंग्रेसनी विचारधाराने माननीय प्रमुख श्री अमितभाई चावड़ाना हस्ते आजे कोंग्रेसमां विधिवत रीते जोડાઈ રહ્યા છે। સાથે સાથે આમ આદમી પાર્ટીના પણ ઘણા દિગ્ગજ આગેવાનો પણ આજે માનનીય પ્રમુખશ્રીના હસ્તે જોડાઈ રહ્યા છે। આજના આ પત્રકાર વાર્તાની અંદર પૂર્વ ધારાસભ્ય કેસરીસિંહ પોતે ઉપલબ્ધ છે, સાથે સાથે શ્રી મહેન્દ્રસિંહ રાણા જી સહિતના દરેક અહીંના આગેવાનો અહીંયા અત્રે ઉપસ્થિત છે। તો હું વિનંતી કરીશ આદરણીય પ્રમુખ શ્રી અમિતભાઈ ચાવડા સાહેબને કે સૌપ્રથમ केसरी सिंह ने खेस पहरावीने તેમનું સ્વાગત કરે। સાથે સાથે હું વિનંતી કરીશ 2 મિનિટ સાહેબ શ્રી નરેશભાઈ રોહિત ગુજરાત પ્રદેશના આમ આદમી પાર્ટીના સહમંત્રી છે, તેમનું પણ વિધિવત સ્વાગત કરવામાં આવે। અને સાથે શ્રી નિકુલભાઈ મકવાણા उपप्रमुख है एससी विंग गुजरात प्रदेश ना तेमनु पण अहींया स्वागत है। निकुल भाई आपनु पण खूब खूब स्वागत है। श्री कमलेश भाई कापड़िया महामंत्री श्री असारवा गुजरात प्रदेश विधानसभा ना तेमने पण स्वागत है। अने श्री संदीप सोलंकी आम आदमी पार्टी ना असारवा विधानसभा ना मंत्री है, तेमनी साथे युवा कार्यकर्ता है, एमनु पण खूब खूब गुजरात प्रदेश कांग्रेस समिति स्वागत करे छे। हूँ एक फोटो सेशन माटे सर पहला विनंती करीश, त्यारबाद माननीय प्रमुख श्री अमितभाई चावड़ा आपने उद्बोधन करशे। आम आदमी पार्टीना मित्रों पण आवी जाय। थैंक यू वेरी मच। आप सबનું સ્વાગત છે। આજની પ્રેસ વાર્તામાં અમારી સાથે ખાસ ઉપસ્થિત ખેડા જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ અને ભાઈ શ્રી મહેન્દ્રસિંહભાઈ, પૂર્વ ધારાસભ્ય પૂર્વ મંત્રી આદરણીય વિમલભાઈ શાહ, અમારા ખેડા જિલ્લાના પ્રભારી આદરણીય નટવરસિંહભાઈ અને સંજયભાઈ, ભારતસિંહભાઈ, અમારા પ્રદેશના પ્રવક્તા ભાઈ હેમાંગભાઈ, બધા જ મિત્રોનું હાર્દિક સ્વાગત કરીએ છીએ। આખા ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ ચાલે છે। एवा समय में भारतीय जनता पार्टी जे तानाशाही है, जे दादागिरी है अने जे गैरवहीवट ने भ्रष्टाचार है, एनाथी त्रस्त थईने अनेक लोको आज सरकार सामे लड़वा माटे, अवाज बुलंद करवा माटे अने स्थानिक स्वराजनी चूंटणीओमां परिवर्तन लाववाना संकल्प साथे कांग्रेस पार्टी में छेल्ला घणा दिवसोथी जोडायेला छे। आज अमे आनंद साथे कहीए के खेड़ा जिल्लाना एक मजबूत युवान आगेवान मातर विधानसभा पूर्व धारासभ्य भाई श्री केसरीसिंहभाई कांग्रेस पार्टी में विधिवत प्रवेश कर्यो छे, त्यारे अमे एमनुं हार्दिक स्वागत करीए छे। साथे साथे अमदावाद शहेरमांथी पण आम आदमी पार्टीना होद्देदारो भाई नरेशभाई रोहित, निकुलभाई, कमलेशभाई, संदीपभाई सहित अनेक कार्यकरो आज जोड़ाई रह्या छे, त्यारे बधानुं कांग्रेस पार्टी में हार्दिक स्वागत करीए छीए। आगामी 26 एप्रिल रोज गुजरात में स्थानिक स्वराजनी चूंटणीओ माटे मतदान थवानुं छे। उम्मीदवारोना नॉमिनेशन की प्रक्रिया पूरी थई छे, चकासणी पण थई गई छे अने जे छेल्ला 2-4 दिवसोनो आपणे गुजरातनो माहोल जोईए, एक तरफ चारे बाजू भारतीय जनता पार्टीना लोको ज्यारे लोको वच्चे प्रचार में जाय छे त्यारे जाकारो मळी गयो छे। लोको भ्रष्टाचार, गैरवहीवट, विकासना कामोथी वंचित विस्ताરના લોકો અનેક રીતે આ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોને જાકારો આપી રહ્યા છે।
અને બીજી બાજુ જ્યારે અનેક વિસ્તારોમાં પોલીસ અધિકારીઓ, કર્મચારીઓ, ચૂંટણી અધિકારીઓ, સરકારી તંત્ર, પ્રશાસન બધા જ ભેગા થઈને ભારતીય જનતા પાર્ટીના એજન્ટ હોય એવી રીતે વર્તી રહ્યા છે. તમે કલોલમાં જોઈ લો તો પોલીસ અધિકારીઓ દ્વારા કોંગ્રેસના ઉમેદવારોને ડરાવવા દબાવવાનો પ્રયત્ન થઈ રહ્યો છે, ધમકાવવામાં આવે છે. હમણાં થોડી વાર પહેલા ફોન આવ્યો કે તારાપુરમાં પણ વોર્ડ નંબર 4 માં જે કોંગ્રેસના ઉમેદવાર છે એના પતિને પોલીસ ઉઠાવીને લઈ ગઈ છે. એ પહેલા સુરત શહેર હોય, ઇવન આ પ્રદેશ સમિતિના કાર્યાલયમાં પણ પોલીસના અધિકારીઓ આવી અને અહીંયાથી ઉમેદવારોની માહિતી આપો, લિસ્ટ આપો એવું દબાણપૂર્વક અહીંયા કહેવાનો પ્રયત્ન કરે છે. અનેક વિસ્તારોમાં ધાક ધમકી આપવામાં આવે છે. અનેક વિસ્તારોમાં અપક્ષ ઉમેદવારો ઉભા રાખવા માટે જાણે પોલીસને કોન્ટ્રાક્ટ આપ્યો હોય ને પોલીસનું તંત્ર એજન્સી હોય ભાજપની, એવી રીતે અપક્ષ ઉમેદવારો ઉભા રાખવા માટે બુટલેગરો અને બીજા લોકોને સાથે લઈ અને લઘુમતી વિસ્તાર અને બીજા ગરીબ વિસ્તારમાં અપક્ષ ઉમેદવારો ઉભા રાખવા પણ પોલીસ પ્રયત્નશીલ છે. સુરત શહેરમાં પણ અનેક વખત પોલીસ વિભાગ સામે ફરિયાદો કરવા છતાં પોલીસના અધિકારીઓ, એસઓજી, એલસીબી ના જે અધિકારીઓ છે, કર્મચારીઓ છે, પોલીસના મિત્રો છે, એ લોકો દ્વારા ડરાવવા દબાવવાનો પ્રયત્ન કરવામાં આવે છે. ચૂંટણી પંચને લેખિત પણ પહેલા જાણ કરવામાં આવી છે. આજે પણ કોંગ્રેસનું પ્રતિનિધિ મંડળ 4 વાગે ચૂંટણી અધિકારીઓને મળવાનું છે. આખી ગુજરાતમાં જે પોલીસ અને પ્રશાસન ભેગા થઈને લોકશાહી ખતમ કરી રહી છે, લોકોના બંધારણીય અધિકારો ખતમ કરી રહી છે, ચૂંટણીની જે પારદર્શકતા હોવી જોઈએ, તટસ્થતા હોવી જોઈએ એને ખતમ કરી રહી છે, એની સામે વિરોધ સ્વરૂપે આવેદન પણ આપવાના છે. અમે ચૂંટણી પંચના અધિકારીઓને પણ કહેવા માંગીએ છીએ, પોલીસ અને પ્રશાસનના અધિકારીઓને પણ કહેવા માંગીએ છીએ કે તમારી જવાબદારી છે લોકશાહીની રક્ષા કરવાની, તમારી જવાબદારી છે લોકોની રક્ષા કરવાની, પારદર્શક રીતે તટસ્થ ચૂંટણી થાય એના માટેની જવાબદારી છે, લો એન્ડ ઓર્ડર સાચવવાની જવાબદારી છે. એના બદલે ભાજપના એજન્ટ બનીને કામ કરવાનું બંધ કરો, નહીં તો આવનારા દિવસોમાં એવા કોઈ પણ અધિકારીઓ હશે એને છોડવામાં નહીં આવે. જે લોકો કોંગ્રેસના ઉમેદવારોને ડરાવવા દબાવવાનો પ્રયત્ન કરે છે, જે લોકો ધમકીઓ આપે છે, એવા અધિકારીઓ હોય, બુટલેગરો હોય, બિલ્ડરો હોય કે પૈસાવાળા હોય કે ભાજપના મળતિયા હોય, એવા તમામ લોકોને મીડિયાના માધ્યમથી કહેવામાં આવે છે કદાચ એકાદ જગ્યાએ સફળ થશો, પણ જે લોકો આમાં સંડોવાયેલા હશે આવનારા સમયમાં એમણે પણ ભોગવવાની તૈયારી રાખવી પડશે. કારણ કે આ લોકશાહી છે, દેશ બંધારણ મુજબ ચાલે છે, નહીં કે કમલમના કાર્યાલયમાંથી આદેશ મુજબ તમારે કામ કરવાનું હોય. જે પણ અધિકારી કર્મચારીઓ છે એ પ્રજાના પડસેવાના ટેક્સના પૈસાથી પગાર લે છે. તમે પ્રજાના સેવક છો, પ્રજા સાથે બંધાયેલા છો અને ભાજપના એજન્ટ તરીકે કામ કરશો તો એની ભોગવવાની તૈયારી પણ એવા બધા જ મિત્રો રાખે. આજે અમદાવાદના એક બિલ્ડર દ્વારા કોંગ્રેસના ઉમેદવારને ફોન કરીને લાખો રૂપિયાની ઓફર કરવામાં આવી. ગઈકાલે પણ એક કોંગ્રેસના ઉમેદવારને લાખો રૂપિયામાં ખરીદવાનો પ્રયત્ન થયો. એવા સંજોગોમાં એવા બિલ્ડરોને પણ કહેવા માંગીએ છીએ, બુટલેગરોને પણ કહેવા માંગીએ છીએ, ભાજપના એજન્ટોને પણ કહેવા માંગીએ કે આવી કોઈ પણ પ્રવૃત્તિમાં રસ લેશો એના માટે જવાબદારી તમારી રહેશે. આવનારા સમયમાં તમારે પણ એનો હિસાબ પણ આપવો પડશે અને એના માટેની તૈયારી પણ રાખવી પડશે. ત્યારે ખાસ કરીને આજે નવા મિત્રો કોંગ્રેસ પાર્ટીમાં જોડાયા છે, કેસરીસિંહભાઈ, આમ આદમી પાર્ટીના હોદ્દેદારો બધાને સ્વાગત કરીએ છીએ. આ લોકશાહીની લડાઈ છે, લોકોના વચ્ચે જઈને લડવાની છે, જનતાની અદાલતમાં જનતા ફેસલો આપવાની છે. ત્યારે 26 તારીખે જનતાની અદાલતમાં જવા કોંગ્રેસ પાર્ટીના કાર્યકરો, ઉમેદવારો તૈયાર છે. લોકો વચ્ચે જઈશું, ભાજપના ભ્રષ્ટ શાસનને ખુલ્લું પાડીશું, ભાજપના ગેરવહીવટને ખુલ્લું પાડીશું ને ગુજરાતમાં પરિવર્તન લાવીશું.